તો સ્વાગત છે મિત્રો એક જબરજસ્ત કોલ રેકોર્ડિંગની અંદર. આ કોલ રેકોર્ડિંગ સાંભળી તમે પણ ચોંકી જશો. આ પૂનમબેને મનસુખભાઈ રાઠોડને ફોન કરીને જણાવે છે કે આ સંજય નામનો છોકરો તેને 7 વર્ષ પ્રેમ કરીને પછી એક જ ક્ષણમાં ખતમ કરી નાખ્યો છે મિત્રો. તો આ પૂરેપૂરું કોલ રેકોર્ડિંગ સાંભળીને તમારા મંતવ્ય કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં મિત્રો. તો સાંભળો મિત્રો આ કોલ રેકોર્ડિંગ. પ્રોબ્લેમ એ છે કે એક છોકરા છે ને આર્મીમાં છોકરો હતો, આપણે દલિતનો જ છે. દલિતનો છોકરો આર્મીમાં હતો. 7 વર્ષ માં ભેગો રહીને લગ્નનો વાયદો કરીને હવે લગ્ન નહોતો કરતો. 7 વર્ષ મારો ભેગો રહ્યો, લગ્ન કરીશ એમ કરીને. 7 વર્ષ આપણે 7 વર્ષ હું શું કામ તમારે રાહ જોઈ છે? ઈ કઈક ને કઈક બાના કરતો હતો. પછી હું રાહ નહોતી કરતી. પછી છેલ્લે મને અત્યારે ના પાડી ને તો મેં પોલીસમાં અરજી કરી હતી. તો પોલીસમાં અરજી કરી, મેં 5 તારીખની અરજી કરી હતી. છેલ્લે 25 તારીખે એ છોકરો કે લગ્ન કરીશ હું. તો પોલીસમાં અરજી કરીને લગ્ન કરવાનું કીધું. પાછો એ લગ્ન કરવાનું લખાણ કરીને વયો ગયો છે. લગ્ન છેલ્લે ન કર્યા, લખાણ કરીને વયો ગયો. પોલીસની સામે દબાણમાં મેં કીધું મારે લગ્ન નથી કરવા, મેં મારે છૂટું થવું છે. પોલીસ વાળાને સમાધાન કરવું હતું તો અરજી ફાઇલ થાય એમ. તો એ પોલીસ વાળાએ ધરાર સમાધાન કરાવી લીધું ને ઓલા છોકરાને ધરાર સમાધાન કરાવી દીધું. પણ ન કરવા હોય તો ન જ કરે, છેલ્લે એમ જ કરવાનું હોય. લગ્ન ન કર્યા ને લખાણ કરીને વયો ગયો કે હું તારે 6 મહિના પછી લગ્ન કરીશ ને પછી રજામાં વયો ગયો 6 મહિનાની. તો પોલીસ વાળાએ ટૂંકમાં સમાધાન નહોતું કરવું, સમાધાન કરાવી નાખ્યું ધરારી બેયનું. એવું અને હવે જો તમે પોલીસ કોઈ દી તમને સમાધાનમાં એટલું બધું પ્રેશર ન કરે. એમાં એવું હોય કે ઈ તમને કે બેન તમારે શું કરવું છે, પછી એને કીધું કે હું તમને લખી દઉં કે હું લગ્ન કરીશ, એટલે પછી ઈ લખાણ કર્યું હોય. હા, તો આ લગ્ન કરવાનું લખાણ કરીને વયો ગયો છે ને. તો અત્યારે મને એમ કહે છે મારે સાંભળો, જો અત્યારે પોલીસમાં કેવું હોય કે જે બાબત છે ને આપણે પોલીસમાં સીધી વાત નાખી દઈએ કે ભાઈ પોલીસે આમ કર્યું, પોલીસે લીધું ને પોલીસે સમાધાન કર્યું. પણ માત્ર તમે ખુદ ઈ બાબતમાં એગ્રી હો, તમને બે ની ભેગા કર્યા હોય, તમે બે વાત કરી હોય. એગ્રી હતી લગ્ન કરવામાં. જો લગ્ન કરતો હોય ને તો તમે પોલીસ સ્ટેશનમાં બે ભેગા થયા છો ને? હા, વાત તો કરી છે ને તમે. ઈ આવ્યો હોય છે ને તમે ગયા હો. હા, એને એમ કીધું કે 6 મહિનામાં લગ્ન કરે. ઈ કાગળિયા ઉપર હું સાઈન કરતી નહોતી. તો પોલીસ વાળા એમ કીધું કે એટલો તો વિશ્વાસ રાખવો પડે ઈ કે. તો મેં કીધું તો એટલો વિશ્વાસ રાખવો પડે, મેં ઈ કોણ મેં કીધું હાજરીમાં. તો ઈ કે અમે કે આવીને લગ્ન કરશે એમ. તો મેં પછી એને કીધું પોલીસ વાળા આવે, તો મેં સાઈન કરી દીધી. પણ હવે ઈ છોકરો એમ કે છે કે હવે 6 મહિના પછી ગમે એ થઈ જાય ને, મારી નોકરીનું ઊંધું પાછું થઈ જાય ને, તો હું લગ્ન નહીં કરું એવું કહી. હવે હું એમ કહું છું કે આવો પ્રેમ ન કરાય ને. આપણે તમે સમજતા નથી. તમે પતિ પત્નીના સંબંધથી એકબીજા જોડાઓ, તમે પતિ પત્ની તરીકે જીવન જીવવાનું ચાલુ કરી દો. પછી લગ્ન છે ઈ પછી લગ્ન પછી અત્યારે આપણે શરીર સંબંધ બાંધવાના, આપણે અત્યારે જીવન જીવન ચાલુ કરી દેવાનું. ઈ ઉતાવળ એટલી એમાં કરી, એટલી ઉતાવળ પેલા લગ્નમાં કરી હોત તો આ લપ નો થાત. હવે આવું થઈ ગયું તો શું કરવાનું બેન? એટલે તમને કહું છું કે ઈ પ્રેમ છે ત્યારે તમને તમારા શરીરનું ભાન રહેતું નથી, ત્યારે તમને સમાજનું ભાન રહેતું નથી, ત્યારે લગ્નની ભાન રહેતી નથી. આ ભાન ક્યારે આવે છે કે એકબીજાની અપેક્ષા પૂરી ન થઈ, એટલે પછી આ બાબત ઉભી થઈ કે હવે લગ્ન કરતો નથી ને હવે આ કરતો નથી. કેમ કે જીવન જીવો તો તમને એકાબીજાને દુઃખ પડશે. રહેવામાંથી, જીવવામાંથી, ખાવામાંથી, પીવામાંથી, જીવનમાંથી બધા પ્રોબ્લેમ થાય. તો ઈ પ્રોબ્લેમ આપણે એકાબીજાના સેટ નો થાય એટલે સીધો વિવાદ થાય. એટલે આપણે પછી તમે ફરિયાદ કરો ભાઈ મને ફોન આવીને મારી હારે આવું કર્યું. તો ફોન આવી જ કહેવાય ને. લગ્ન કરવાનું કઈ હજી લગ્ન કરતો નથી. હાલો હું મને ઈ નથી વાત, હું એમ કહું છું કે ઈ વાત સાચી. ચાલો તમારી વાત તમે માની આપ્યું. પણ 7 વર્ષ સુધી 7 વર્ષના દિવસો કેટલા થાય? એટલા દિવસો સુધીમાં તમને એવું નક્કી ન થયું કે ભાઈ મારે પેલા હવે આપણે હાલો ઠીક છે તમે ભેગા થયા, જીવન જીવન ચાલુ કર્યું 1 મહિનો 2 મહિના, પણ 7 વર્ષ સુધી તમને લગ્નની લાલચ આપી. 7 વર્ષ સુધી ઈ લાલચ એવડી મોટી કેમ? 7 વર્ષ સુધી રાખી લાલચ ને. હવે તો 6 મહિનાનું લખાણ કરી ગયો છે. ઈ બધી વાત સાચી છે. લખાણ કર્યું ન કર્યું, લખાણ કર્યું હોત ને કદાચ લગ્ન કર્યા હોત તોય તમારે જે એકાબીજાના મનમેળ નથી તો ન જ રહેત. લગ્ન કર્યા હોત તો હું વિવાદ ટળી થોડો જાત. એ એકાબીજાનો અણગમો થયો તો એ અણગમો પછી પાછો ગમો થોડો બને કે ભાઈ એકાબીજાનો પાછો પ્રેમ થોડો ઉત્તેજિત થાય તૂટ્યા પછી. હા, એટલે હવે એ બાબત એવી થઈ ગઈ કે હવે તમને એવું થઈ ગયું કે મને યુઝ કરીને ફેંકી દીધી. એને એમ થઈ ગયું કે હવે આ મારી લાયક નથી. શું થયું? પણ જયારે પ્રેમ કર્યો ત્યારે પાણીની કોઈને પીંગળી ગયા. હવે શું થાય આમાં આગળ? એટલે તમારે સોશિયલ મીડિયામાં વાયરલ કરવું હોય
તો ભરતભાઈ નું નામ દીધું તો આપણે કરી, કેમ કે નકર આ બાબતમાં તમારી ઈચ્છા હોય તો તમે એનો ફોટો મોકલો, તમારો ફોટો મોકલો, અને તમારી મંજૂરી હોય તો એની હારે આપણે વાત કરી લઈએ. હા તો એ જે કઈ બી થતું હોય ને, જે કઈ બી થતું હોય ને કરવા તૈયાર. ભરતભાઈ છે ત્યાં? ના અહીંયા નથી. ઓકે. ભરતભાઈ તો કોઠારિયા વાળા ને, બાબા પાન વાળા? કોઠારિયા વાળા. હા ઓકે ઓકે. હા તો તમે મને ફોટો ને એવું મોકલો ને એના નંબર મોકલો. એ હા ભલે અને વાંધો. આ વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા હે? એ હા અવાજ સમ એક હું ગયો? હા હા કરી નાખો. હા. હા. હેલો. હાલો. હા કોણ બોલ? એ સંજયભાઈ બોલો ને ભાઈ. ફોન તો ઉપાડો બાપા, કાપી નાખો પાછો. બોલો ને ભાઈ. સંજયભાઈ રામોથી મનસુખભાઈ રાઠોડ બોલું. ક્યાંથી? રામોથી. હે? એ રામોદ. શું રામો? આ ગોંડલ પા. બોલો ને ભાઈ. સંજયભાઈ બોલો. હા હા બોલો. હવે સંજયભાઈ બાબત એવી હતી કે તમારે કઈક આપણું આ બોલા છોકરીની અહીંયા આવ્યા છે, આપણે શું નામ, પૂજાબેન જેઠાભાઈ સોલંકી. હા હા. હવે એને કઈક તમે પોલીસ સ્ટેશનમાં લખાણ કરી દીધી છે, હું મહિના દીમાં લગ્ન કરી લઈ, એવું બધું લખાણ કઈક તમે કરી દીધું ને હમણાં? બરોબર. એ લખાણ લેતા તમે કોણ આવ્યા બોલો? એક મિનિટ ભાઈ. હું મનસુખભાઈ રાઠોડ બોલું, રેકોર્ડિંગ કરી લ્યો ને. ના ના રેકોર્ડિંગ મારે કઈ નથી કરવું, પણ મારે પૂછવું જ પડે ને. એટલે મારે તમને આખું નામ તો દઉં છું કે મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદથી, તાલુકો કોરડા સાંગાણી, જિલ્લો રાજકોટ. બોલો ભાઈ. હા હવે ઈ જે પૂજાબેન છે ને અહીંયા આવ્યા છે, હા ભાઈ. અને તમે એને કઈક લખાણ કરી દીધું હતું, હા હા બિલકુલ. અને તમે એને પ્રેમ કર્યો હતો. હા હા. કર્યો તો? હા હા. તો હવે પ્રેમ છે કે તૂટી ગયો? એટલે તમારે શું કહેવાનું એ બોલો ને ભાઈ. એ બેન અહીં આવ્યા એટલે પ્રેમ હતો. એને કીધું કે મારે પ્રેમ હતો, તો મારે તમને પૂછવું પડે ને. એ કહે છે કે મારે એને 7 વર્ષ પ્રેમ હતો, તો એ હતો કે નહીં એ મારે એને કીધું, એ મારે તમને પૂછવું ને એમ. એટલે પણ હવે એને કરવાનું શું છે? મેં એને લખાણ બધું પોલીસ સ્ટેશનમાં બધું કરી દીધું, બરોબર? લખાણ કરી દીધું. ત્યારે એક મિનિટ ભાઈ મારી વાત સાંભળો. ત્યારે હું મારી રજાના 2 થી 3 દી બાકી હતા, બરોબર? ત્યારે હું એની પાસે ગયો. તમે નોકરી કરો? ભાઈ હા વાત તો સાંભળો. ભાઈ હું તારે લગ્ન કરવા તૈયાર હું, ત્યારે હું એની પાસે ગયો. ત્યારે એને મને ના પાડી કે ભાઈ મારે તારે લગ્ન નથી કરવા અને મારે તારા ઉપર કેસ કરવો, બરોબર? તો મેં પોલીસ સ્ટેશન જઈને જાણ કરી કે ભાઈ હું લગ્ન કરવા તૈયાર છું, અને હવે અત્યારે એમ કહે છે કે ભાઈ મારે આગળ કેસ કરવો છે, બરોબર? તો તે પછી પોલીસ વાળાએ કીધું કે ઠીક છે ભાઈ, તારે કેસ કરવો હોય તો તું આના ખિલાફ જે કઈ તારી પાસે સબૂત હોય એ દે, એ પ્રમાણે કે આપણે આગળ વધીએ, બરોબર? પછી 2 દી પછી પાછો મારી છુટ્ટીનો છેલ્લો દી બાકી રહ્યો, ત્યાં મને ફોન કરીને કહે કે મારે તારે લગ્ન કરવા છે, બરોબર? તો ભાઈ હવે હું આવ્યો, આખો દી એમને નીકળી ગયો, ન્યા હાઈન થઈ ગઈ. તો પોલીસ સ્ટેશનથી વાત કરી ભાઈ આમાં કઈ રીતનું થાય, મારે કાલે પહોંચવાનું છે, બરોબર, નોકરી ઉપર. તો પોલીસ સ્ટેશને વાત કરીને વકીલને વાત કરી કે આમાં આ રીતનું થાય, ભાઈ તું લખાણ કરી દે કે જ્યાં આવતી છુટ્ટીમાં તું આવ ત્યાં ની કોર્ટ મેરેજ કરી લે. મેં એ રીતના એને લખાણ કરી દીધા ભાઈ, બરોબર? નોકરી કરો? હું આર્મીમાં છું ભાઈ. આર્મીમાં? હા ઠીક છે. એટલે આ તમારો પ્રેમ અહીંયા થયો તો કે ક્યાં થયો? અરે ભાઈ મારી વાત સાંભળો, એને કરવાનું શું એ કહો ને. મેં તો એને જો કાયદેસર લખાણ કરીને દઈ દીધું હોય, બરોબર, કે ભાઈ 6 મહિના 7 મહિના જયારે મારી પાસે મળશે. તમે જે લખાણ દીધું ભૂલી જાઓ. હવે તમારે એની હારે લગ્ન કરવાના છે કે તમારે એકાબીજાને બને એમ છે, ભળે એમ છે? એને પૂછો ને, એને કીધે ભાઈ એની હારે જો ઈ તો અહીં આવ્યા વાત થઈ. હા મારા તરફથી ભળી જાય ભાઈ, 6 મહિના તો થવા દે, મારી રજા તો મળવા દે. એમ નહીં, તમારે એને પત્ની તરીકે સ્વીકારવી છે કે હવે ગમતી નથી, કે હવે નથી જોતી, કે હવે નથી ફાવે એમ? ઈ પ્રશ્ન કોઈ ઉભો જ નથી થતો ને ભાઈ. મેં એને બધું લખાણ કરીને દઈ દીધું, ખબર? લખાણ કરેથી ઘર નું હાલે. લખાણ તો હું એને કઈ સોગંદનામું કરો ત્યાં ઓછી કર રાખીને ખુદ નીંદર કોઈ વાંધો નહીં ભાઈ. મેં જ કઈને લખાણ કરીને દઈ દીધું ભાઈ 6 મહિના પછી હું છુટ્ટી લઈને આવું ત્યારે હું તારી એરપોર્ટ મેરેજ કરી લઉં, બરોબર? હિસાબે એટલે અત્યારે જો અહીં બેઠા છે, તમારે વાત કરવી, વાત કરાવું. બોલો, આપો એને ફોન. આપો, ચાલો વાત. હાલો કરવા. શું વાત કરવી છે બોલો? હું જ કહું, બોલો ને શું કરવાનું? શું વાત કરવી? અરે 1 મિનિટ આપો તો, એ ભાઈને આપો તો 1 મિનિટ. હા ભાઈ. અને મારી વાત સાંભળો ભાઈ, અત્યારે આગળના ભાઈનો મને ફોન આવ્યો હતો, બરોબર? તો એનો ભાઈ મને હું ધમકી મારે છે કે ભાઈ તારે કે તારી માં, મારે જો પપ્પા તો છે નહીં, બરોબર? મારે છે મારી મમ્મી, મારો ભાઈ અને મારા ભાઈ ભાભી છે ઘેરે. મારા ભાઈનો એક છોકરો છે, બરોબર?
ઈ કે ઈ બધાય છે કે જોઈ લીજે કે હવે શું થાય આગળ, બરોબર? જો પેપરમાંથી નામ ઈ કાંઈ કાઢી આમાં નાખવું ને જો ઈ સમાજે રીતનું, બરોબર? સાંભળો એક વાત ને, બોલો. વાત ઈ છે કે આ બધી વસ્તુમાં તમારે જો આ પ્રેમ છે ને ભાઈ, ઈ એમાં ભવાડ આવા જ હોય. પણ મારી વાત જો મેં ઈ સાંભળો, ઈ છોકરીને બધી મને સમજાવી કે ખબર જ તારા છે. મા બાપ કે આપણે જો તમે ને કોઈ દીકરી દીકરાને જે ભણવા મોકલે ને એને ભણવા મોકલે છે. પણ મારી વાત સાંભળો તમે ભાઈ, ભણવા ઈ જ જાઓ ત્યાં વસ્તુ, પણ તમે પ્રેમમાં પડો છો. ઈ વસ્તુ હું એને સમજાવું છું ને. ઈ તું અને એને પૂછો તો તમે મારો ઈ તું સમજે આ સોરનો ભાઈ કંટીશ્વર તે પ્રેમ કર્યો તું સમજે તમે આ બધા હલવાણેલા જ એવા છો. જો સમાજ કાર્યકર ને હું છે આજે ઈ છોકરી અહીં આવી જ મારે તમને ફોન કરવો પડે મારે તમને ફોન કરવાનો ના, ઈ તો બરોબર જ છે ભાઈ, કોઈ વસ્તુ નથી. સમાજની રૂલે જે કઈ હોય બરોબર છે. ત્યાં તમારા પાસે આવીને તમને ફોન કર્યો, પણ મારી વાત સાંભળો, એને બાબા પાનમાં ભરતભાઈ સાગઠિયા છે ને, ઓળખો છો એમને? ના ભાઈ, હું નથી. આપણા સમાજના કાર્યકર છે અને ઈ બધી સમાજના ને અત્યારે અમે રાજકોટ અહીંયા કોઠારિયા બાબા પાને બેઠા છીએ. બરોબર, મારી વાત સાંભળો, એને પૂછો તો ખરા. ઈ મારો બાપો અત્યારે જીવતો નથી, બરોબર? મારા બાપો એક્સપાયર થયો ને એને 10 વર્ષ થઈ ગયા. ઈ મારા બાપા વિશે, મારી માં વિશે, મારા આખા ખાનદાન વિશે હું બોલી છે ને, ખાલી એને જરા ખોટું હું બોલી. આ બેયના સિંગડા પગ આવે ને એટલે આવું બધું થાય. ઈ તો પ્રેમ કરો, લવ કરો તો લવ માં આવું થાય. આની કરતા 2 વીઘા ઘઉં કરાય પણ લવ ન કરાય. ઈ તો હવે ભાઈ મને આમાં સમજા જેવું છે. અત્યારે હરેક વસ્તુ ઈ મારી રેકોર્ડ કરે. મેં જો કે કોઈ વસ્તુ કઈ રેકોર્ડ કરી નથી, મારે કરવી નથી. આમાં કરવાની વાત જ નથી આવતી. આમાં રેકોર્ડ કરે તો ઈ કોઈ મતલબ નથી. વાત એટલી છે કે પ્રેમ કર્યો તો પલાય એમ હોય તો પ્રેમ કરાય, નકર આવા ભવાડામાં પડીને હવે એની જિંદગી બગડીને તારી બગડી એવું માની લીધું. મારી તો ઈ બગાડીને રહે ભાઈ. એને પૂછો ને, એને કાલે જ મને કીધું તારી જિંદગી તો હું બગાડી નાખી. એમાં કાંઈ બગાડવાનું મારે સાંભળો, ઈ તમે પ્રેમ કર્યું છે એમાં કોઈ આમાં તમને ડિસ્ટર્બ કરે એમ નથી. હજી તમારું બેયનું હાલે એમ હોય તો સમાજ વતી ચાલો તમને પુલાર કરી દે. ના, મારે તો મારા કીધું તો નહીં થાય ભાઈ ભેગું, બરોબર? નહીં થાય મારા કીધું. ના તમે બે હેકે જીવતો તો અમે અમારા ઘરના પૈસે ફૂલડા જેવી નાખી દે. હું ઈ કહું ને, હું ઈ વ્યક્તિ યારે નહીં જીવી ભરતભાઈ સાગઠિયા કહેજો હું બધો ખર્ચો કરે. હાલ આ વાત કર હાલી ના, ભરત. મારે કોઈ ખર્ચાની કોઈ જરૂર નથી ભાઈ. હાલો કઈ હોય પણ હું ઈ વ્યક્તિ યારે જીવન નહીં કાઢી શકું. મને એટલી ખબર પડે. હાલો બોલો ભાઈ. ભરતભાઈ બોલું, સાગઠિયા. બોલો ને ભાઈ. તમારા બેયના લગ્ન કરવા હોય કોઠારિયામાં ગોઠવી નાખો, મને ખાલી તારીખ દેજો. તમારા જેને કંકોત્રી છપાવીને બે તરફથી જેના દેવી એનો હંધોય ખર્ચો મારો, બ્રાહ્મણ એ મારો. મારી વાત સાંભળો સાહેબ, તમે જીવો હું તમને ઓળખતો નથી, બરોબર? હું તમને respect બોલાવું. મારી વાત સાંભળો, ઈ વ્યક્તિ યારે મારું જીવન નહીં નીકળી શકે, બરોબર? હવે આગળ એને મારી માથે જી કરવું હોય એની મરજી છે, બરોબર? તમે બે ભેરા થયા તેથી જ આ એક વિચાર કરી લીધો હતો. મારી વાત સાંભળો, એદી જ મેં શરૂઆતમાં જ એને ના પાડી દીધી ભાઈ આ વસ્તુ આપણે નથી કરવી, રેવા દે. હાથ બરા પરાણે હટાયેલું એવું થયું ને? હા, પરાણે ભાઈ, બિલકુલ. હા, એના પ્રેશર થી આવેલું. બિલકુલ. હા, બરોબર. હવે અત્યારે નહીં, મારી વાત સાંભળો, તમે હકાયેલું સારું કેવાય. હવે મનસુખભાઈ દવા છે આપો એમને આ ભાઈ આ જે દીકરી છે એવું કે છે કે એના જે કારખાનાનો પગાર હતો એ તો તમને આપતા હતા. પગારની વાત નથી ભાઈ, જે કઈ પૈસા લે તમે એવું બોલો છો કે ભાઈ હું પરાણે પગાર માં. મારી વાત છોકરી, હા મારી વાત તમે 1 મિનિટ એમ તમે તમારી ચાલાકાઈ વાપરોમાં અમે હોશિયાર હોઈએ. ભાઈ તમે સમાજ સુધારક છો, તમે બધી રીતે ચાલાક છો, હું તમને કહું છું, બરોબર? પણ મારી વાત આ વાત ઈ છે કે હવે ઈ છોકરીનો પગાર તો તમે લેતા હતા, તઈ તમે પેટ્રોલ બુલેટ લેતા હતા, તમે બધે ફરવા જતા હતા, તઈ તો સિલ્કી વાટ રાખીને બેહાડતા હતા, તઈ તો તમને ખબર નથી કે આપણી જિંદગી બગડે કોઈ આપણે કરાવી દઈએ ને. મારી વાત સાંભળો કે ઈ જી ના કઈ પૈસા હોય ને જી કે મારા પૈસા વપરાણા હોય એ બધું એને દેવા તૈયાર છું, બરોબર? ઈ મને કોઈ વાંધો નથી. પૈસા બાબતની જે વાત કરતી હોય, જો મારે સાંભળો, બોલો. આ સિજોડામાં તમારે હવે ન હોય તો 5 આગેવાનો આપણે સમાજના હોય, ભરતભાઈ ને એમને મળી લ્યો. કેમ કે અમારે મારી વાત સાંભળો, એને મને મારી જિંદગી બગાડવી છે, પછી ક્યાં વાત રહી? તમે આખી વાત મેન મુદ્દો અત્યારે સાહેબ એનો મેન. હા બોલો. તમે છે ને બગાડવી જ છે એવું નથી, એને બગાડવી છે તમારે બગાડવી, તો તમે આક્ષેપ કરો છો પણ બગડ્યું છે એટલે. બાકી જયારે તમારો પ્રેમ હતો તો તમે સમાજને પૂછીને થોડું કર્યું છે. તો ઈ તો એની તો એને કર્યું નથી. આમાં ભાઈ જો હવે આમાં તો એવું થાય, આ પોદરો પડે ને 5 કાકરા લઈ. હા, એટલે આપડે ઈ આ સિલો જ એવો પકડ્યો કે એમાં આપણે હાઈડ થઈ, એટલે ઈ આપણે આપણી રીતે સમજીને કરાય કે આ બધી વસ્તુમાં આપણને છાંટા ઉડે. ઈ તો ઉડે જ ને ભાઈ. એટલે અમે તમને એમ કહ્યું છું કે આ છાંટા ન ઉડાડવા હોય, અને સમાજના છો તમે બે અહીંયા ભરતભાઈ ને મળી લ્યો અને 5 આગેવાનો ભેગા થઈને આનું જે કઈ તમારું થતું હોય એ સોલ્યુશન કરી નાખો. સોલ્યુશન તો મેં કરી જ નાખ્યું છે ભાઈ. શું કરી નાખ્યું?
જી એની મારી માંથી કેસ કર્યો તો એના ઉપરથી મેં એને સોલ્યુશન દઈ જ દીધું. હવે એનાથી કરવા ભાઈ કેસ તો તમે એને તમે 7 વર્ષ સુધી હું કામ તો પછી એને પત્ની તરીકે રાખી? કિને કીધું પત્ની તરીકે રાખી ભાઈ? તમે બે ઉભા રહો. પ્રેમ એટલે મારી વાત સાંભળો. ઉભા રહો. પ્રેમ એટલે બેન ભાઈ નો હોય એને પ્રેમ કહેવાય? ઈ બેન ભાઈ નો પ્રેમ કહેવાય? તો મારી વાત તો હા સાંભળો તમે ભાઈ. એક મિનિટ. લવ એટલે શું? લવ એક તરફાઈ હોય ને બે તરફાઈ હોય ને બધી એક તરફી હોય તો પછી 7 વર્ષ સુધી તમારી એક જ તરફી તમે એટલે બધું તમને કોણે આવું બધું એક તરફી લવ આવો આલ્યો કે તમે ના પડે તોય તમે આઈ લવ યુ ભાઈ જો મારે એમ નહીં, મારી વાત સાંભળો, મારે કોઈ જાતની લવ કરવી નથી બરોબર. આ તમે બોલો છો એટલે તમને જવાબ મને કઈ વાંધો જ નથી. બાકી તમે કહો કે એક તરફી લવ 7 વર્ષ સુધી એક તરફી લવ હાલે? ભાઈ જો તમે કઈ માથાકૂટ કરો, મારે કોઈ જાતની કઈ માથાકૂટ કરવી નથી. માથાકૂટ મારી વાત અમે સાંભળો. ખાલી વાત કરી છો ભાઈ. અમારે કોઈ વાલા દવલા નીતિ નથી કે મારી તમે વાત અમારા જ દવલા નથી સાંભળતા યાર. તમે મારી વાત જ નથી સાંભળતા. તો તમે મને ગેરમાર્ગે દોરો છો. ગેરમાર્ગે કોઈ નથી દોરતું. મેં પોલીસ સ્ટેશન વજુતું, એને બધું વકીલ વજુતું લખાણ કરી દીધું હે કે ભાઈ જ્યારે હું પાછો છૂટી આવું 6 મહિને 7 મહિને ત્યારે હું તારી હારે કોર્ટ મેરેજ કરી લઉં. તો હવે એને હું આગળ ભરતભાઈ તમે એમ કીધું કે અમારી બેન ભળે એમ નથી. હવે મારે જો એની આવી રીતનું કર્યું છે એટલે મારે કરવું જ જોઈએ. બીજો કોઈ option નથી મારી પાસે. સાંભળીએ ભાઈ, જો અહીંયા નહીં બીજે સંજયભાઈ લગ્ન કરશો ને તો એ તો બાયડી રિયા એટલે 125 થાય, ડોમેસ્ટિક થાય, એને હાથવી પડે ને રાખવી પડે. બાકી મતલબ એનો એવો મતલબ નથી કે તમે પ્રેમ હતો ત્યાં લગ્ન મજા કરીને પછી હાલતું તારી રીતે ને પછી તમે લખાણ કરી દો, તો એનો મતલબ થોડો છે એમ. ભાઈ તમારે હું કેવા માંગો છો તમે એ કહો અમે ને તેમ કહીએ છીએ કે તમારે બેને લગ્ન કરવાના હોય તો તમે એડજસ્ટ કરી લો, ન કરવાના હોય તો સમાજના 5 જણા ભેગા થઈ અને આ તમારું જે કઈ છે એ પૂરું કરી દો. એટલે તમારા એને એડ થવું નહીં, એ આખું ઘર રોયા ન કરે અને સમાજમાં હળિયા ન કાઢ્યા કરે. ભાઈ હું તો જ્યાં બને ત્યાં સુધી પૂરું કરવા માંગુ છું. પૂરું કર એટલે હું તમને પૂરું કરવાનું જ કહું છું ને કે આ દીકરી અહીંયા ભરતભાઈ ને ભેગા થયા છે અને આવ્યા છે. તમે ભરતભાઈ ને જઈને મળી અને પાછા હગા એના 2-5 જણા ના 2-5 જણા ભેગા થઈ 6-7 મારી વાત સાંભળો. હું હવે કમસે કમ 7-8 મહિના સિવાય હું ના નીકળી શકું ભાઈ. મને રજા ના બરોબર, મારી રજા થઈ ગઈ પૂરી. તો તમારે તો પછી આપણે આવું બધું કામ કરતા રજા ન મળે હોય તો આમાં રજા પ્રેમ કરવા લીધું હોય કે ભાઈ હું તને પ્રેમ નહીં કરી શકું, મારે રજા મળશે નહીં. આમાં રજા રખાય ને એમાં રજા રાખી, આમાં એકાદી રજા મૂકી દેવી હતી ભાઈ હું તને પ્રેમ નહીં કરું, મને રજા મળે એવું નથી. ઘણી વાર ભાઈ મેં કર્યું તું એવું. હવે અત્યારે મારે એના મા બાપ વિશે હું કોઈ દી કઈ બોલ્યો નથી. મારી વાત સાંભળો, એના મા બાપ વિશે હું કોઈ દી કઈ બોલ્યો નથી, પણ અત્યાર સુધી એના મા બાપ એને જવાબ નથી દીધો ભાઈ. બરોબર, હવે અત્યારે એના મા બાપ ભૂલી જાવ તમે. આ મા બાપ ના હિસાબે ઈ છોકરીએ કર્યું ન હોય, ઈ તો ઈ એના બાપા બેઠા છે એમ કહી છે કે એને પ્રેમ કરતી તે મને કર્યું દેતી, કેમ કે ઈ તો પ્રેમ તો ભાઈ છે. પણ તો ઈ વાત છે ને ભાઈ. હવે અત્યારે મને ગાયરું ન કરે તમે. હવે અત્યારે મને ગાયરું દઈશું. ભાઈ તો ભાઈ તમે સમજતા નથી. આપણે બાય કરો તો ગાયરું દે. તમે અટણ એકાદો ગીરી બની જાવ ને સંજય ગીરી મહારાજ એટલે વાત પતી જાય. એને ઈ જ બનાવવું છે તો બની જવાય. એને બનાવવું હોય તો બની જાવ ને. ઈ સેલકીન તમે ગુરુ થાય. મારી વાત સાંભળો ભાઈ, હું તો એક જ વાત કહું છું બરોબર કે ભાઈ મેં એને લખાણ કરીને દઈ દીધું હોય 6 મહિને 7 મહિને જ્યારે પણ મને રજા મળશે ત્યારે હું એને કોર્ટ મેરેજ કરી લઈ. બસ મારે બીજું કઈ કહેવાનું થતું નથી. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. તો જે હોય તે અહીંયા અત્યારે ભરતભાઈ ને બેઠા છીએ અને અમે એમ કહીએ છીએ કે આ તમારું વાવાઝોડું વધારવું ન હોય તો તમે રજા પહેલા તમે આ હેલું સમજતા નહીં હો. હમણાં તમારું યુટ્યુબ માં છે ભાઈ, મને ખબર છે આમાં તો મને મારે કઈ આ તો મને મોતવા મારે તો અત્યારે આ તમારી યાર જે વાત કરી ને ભાઈ ઈ યુટ્યુબ માં આવશે. ઈ છોકરીનું રેકોર્ડિંગ કર્યું છે, તમારું પણ રેકોર્ડિંગ કર્યું છે, તમારો ફોટો આવશે, એનોય ફોટો આવશે. પણ અમારું કહેવાનું એવું છે કે આવા સિસોડામાં ન ચડવું હોય તો હજી હું તો તમને કહું છું ભરતભાઈ ની નારે 5 આગેવાનો ભેગા થઈને પૂરું કરી દો. મારી વાત સાંભળો, આપો ભરતભાઈ. હું ભાઈ તમને કોઈને ઓળખતો નથી, તમે કોઈ આગેવાન જ છે. મારી વાત સાંભળો, આપો ભરતભાઈ. અમારે ઓળખાણની જરૂર નથી. અમે તમને સમજાવવાનો પ્રયાસ શેના માટે કરજો? હું તમને વાણી થકી આમાં ઓળખાણની જરૂર નથી. તમે મારી વાત જ સમજવા તૈયાર નથી. હું સમજવા તૈયાર છું. બોલો તમે સમજાવો. હું સમજાવવા સમજાવું હું કે ભાઈ તમે ભલે આગેવાન બરોબર, બધા અમે આગેવાન નથી ભાઈ, અમે સમાજ કાર્યકર છીએ. આગેવાન હોય ને ઈ તો સ્ટેજમાં જઈને ફાકા મારે આગેવાન હોય. અમે આગેવાન નથી, કાર્યકર છીએ. અમે ગમે ત્યાં કામ કરતા હોય. મારી વાત સાંભળો, સમાજના આગેવાન કાર્યકર તમે બધાય બરોબર, બધી રીતે બરોબર. પણ હું એમ કહું કે મેં ભાઈને ક્લિયર કટ લખાણ કરીને દઈ દીધું. એની રાજી ખુશી કીધું કે ભાઈ હું લગ્ન કરવા. જો ભાઈ સમાજમાં વાત આવી ને ત્યાં લખાણ ઊભું ન રહી. આ તમારા લખાણ છે ને આ એક સામાજિક પ્રસંગ છે ને, બેય તમે પ્રેમ કર્યો તો એટલે સમાજના લખાણ મુજબ હોય તો અટણ સમાજમાં થોડે જ નહીં ને. તો લખાણમાં જ ભરોસો રાખે. તો ઈ પેલા પોલીસ સ્ટેશને ગઈ ને, પેલા કોકના મા બાપ પોલીસ સ્ટેશને પેલા શેના માટે ગયા કે તમે એને દાહ નો દીધો એટલે
ભાઈ મારી તમે વાત તઈ જ સાંભળો. કોઈ પાંચ હવે મારે આગેવાનોને કીધું કે ભાઈ મારાથી ભૂલ થઈ ગઈ છે અને મારાથી અંધારાનો પ્રેમ થઈ ગયો છે ને મને અંધારામાં થોડો દી દેખાય છે તો તમારું થઈ જાત. હવે શું કરવાનું એ મને કહો. હું તમને કહું છું કે તમારે હજી રજા હોય ને તો આજ મારે રજા, મારી વાત સાંભળો, રજા તો મારે હવે મળે એમ જ નથી, કમસે કમ 6-8 મહિના. કાંઈ વાંધો નહીં, ચાલો તો તમે જાણો નહીં જાણો, અમે અમારી ફરજ હતી બજાવી દીધી. અમે જે સમાજ વતી પણ ફરજ બજાવી એ યુટ્યુબ ના માધ્યમ થકી અમે તમને જાણ કરી છે. કાર્યકર તરીકે પણ અમે તમને જાણ કરી છે કે ભાઈ આવું છે. હવે રજા મળે તોય તમારી, ન રજા મળે તોય તમારી. અમારી સમજાવવાની ફરજ હતી એ પૂરી થઈ ગઈ. એટલે અમે તમારો ફોટો, છોકરીનો ફોટો અને આવા પ્રેમ પ્રકરણની અંદર આવાથી ચેતીને રેજો ને આવા પ્રેમ કોઈ કરતા નહીં એવું અમે સમાજને ઉદ્દેશ જાહેર કરશું. લ્યો ભાઈ, હવે તમે રજા મળે તોય ઠીક, ન મળે તોય ઠીક. અમારી ફરજ બનતી હતી, અમે તમને આજીજી કરી. ઠીક હે ભાઈ, જો મેં તો જે હતું એ કહી દીધું તમને. અમારે જો ભાઈ અમારી પાસે હતું એ અમે તમને કહી દીધું. એની હારે વાત કરી કોઈ વાંધો નહીં ભાઈ. ભલે ભલે, ચાલો.